નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની શરૂઆત આપણે કેટલાક અગત્યના પ્રયોગોથી કરીશું। પ્રયોગોને નિહાળ્યા બાદ આપણે ધાતુના નિષ્કર્ષણ વિશે વધુ માહિતી। વિદ્યાર્થી મિત્રો, સિન્નાબાર નામની ખનિજ જે છે એનું અણુસૂત્ર થાય HgS। મર્ક્યુરી સલ્ફાઇડ તરીકે પણ એને ઓળખાવી શકાય। જે મર્ક્યુરીની કાચી ધાતુ છે એને હવાની હાજરીમાં ગરમ કરતાં તે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાતું જોવા મળે છે। મર્ક્યુરી ઓક્સાઇડનું અણુસૂત્ર થશે HgO। એટલે આપણે એવું કહી શકીએ કે સિન્નાબાર ખનિજને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતાં એમાંથી આપણને મર્ક્યુરી ઓક્સાઇડ મળશે। ત્યારબાદ આ જે મર્ક્યુરી ઓક્સાઇડ છે એને આપણે બર્નર ઉપર લઈને ગરમ કરીશું। તો એને ગરમ કરતાં તેમાંથી આપણે એવું કહી શકીએ મર્ક્યુરી ધાતુ છૂટી પડશે અને ઓક્સિજન વાયુ મુક્ત થતો જોવા મળે છે। આ નળીના છેડેથી ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને હમણાં નળીમાં તમે જોશો કે મર્ક્યુરી ધાતુ છૂટી પડતી જોવા મળશે। અહીં કસનળીની અંદર મર્ક્યુરી સલ્ફાઇડ એટલે કે HgS ખનિજ લેવામાં આવેલી છે અને તેમાંથી આપણે મર્ક્યુરી મેળવવાનો પ્રયોગ નિહાળી રહ્યા છીએ। તમે અહીંયા જુઓ છો કે એમાંથી ઓક્સિજન વાયુના પરપોટા નીકળે છે અને કસનળીની અંદર હમણાં તમે જોશો કે પારો પ્રવાહી સ્વરૂપે જમા થતો જોવા મળશે। જો અહીં જોઈ શકો છો સ્પષ્ટપણે કે કસનળીના અંદરના ભાગમાં પણ પારો ચોંટ્યો છે અને દાણા સ્વરૂપે પણ પારો નીચે કસનળીની અંદર પડતો જોવા મળે છે। તો આ રીતે મર્ક્યુરી મેળવી શકાય। હવે કોપર સલ્ફાઇડમાંથી કોપર ધાતુ મેળવવાની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે કોપર સલ્ફાઇડ એ વાદળી રંગનો પદાર્થ છે। જ્યારે એને બર્નર ઉપર ખૂબ ગરમ કરવામાં આવશે ત્યારે એમાંથી આપણને કોપરનો ઓક્સાઇડ પ્રાપ્ત થતો જોવા મળશે। સામાન્ય રીતે કોપર સલ્ફાઇડ એ વાદળી રંગનો પદાર્થ છે અને કોપરનો ઓક્સાઇડ એ કાળા રંગનો પદાર્થ છે। એટલે આપણે જ્યારે કોપર ઓક્સાઇડ મળી જશે પછી એની કોપર સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરાવડાવીશું તો એમાંથી આપણને કોપર ધાતુ છૂટી પડેલી જોવા મળશે। અહીં લાંબો સમય સુધી એને ગરમ કરવામાં આવે છે એટલે શરૂઆતમાં એમાં રહેલા જે ઓક્સાઇડ જે છે એમાં એ ફેરવાશે એટલે કાળા રંગના પદાર્થમાં રૂપાંતરિત થઈ જતો જોવા મળશે। પ્રયોગ ખૂબ કાળજીપૂર્વક કરવાની જરૂર હોય છે અને પ્રયોગમાં આપણે એવું કહી શકીએ કે ઘણી વખત ઘણા લાંબા સમય માટે ટેમ્પરેચર આપવાની જરૂર હોય છે। અહીં તમે જે આકૃતિમાં જુઓ છો તેને ક્રુશિબલ તરીકે ઓળખાવી શકાય, જે પોર્સેલિનની બનેલી હોય છે જેની અંદર આપણે કોપર સલ્ફાઇડને ગરમ કરીએ છીએ। કોપર સલ્ફાઇડમાંથી કોપર ઓક્સાઇડ મળી જશે પછી કોપર સલ્ફાઇડ અને કોપર ઓક્સાઇડ એ બંનેને આપણે જ્યારે ગરમ કરીશું ત્યારે એમાંથી આપણને કોપર ધાતુ છૂટી પડેલી જોવા મળશે। અહીં તમે જુઓ છો કે આ જે ક્રુશિબલ છે એની અંદર કોપરનો સલ્ફાઇડ અને સાથે સાથે આપણે કોપરનો ઓક્સાઇડ એ બંનેને લઈને ગરમ કરીશું એટલે એમાંથી આપણને કોપર ધાતુ છૂટી પડતી જોવા મળશે। પ્રક્રિયા એ ઘણો લાંબો સમય માંગી લે તેમ હોય છે અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે ઘણા સમય માટે એને ગરમ કરતાં અંતે એમાંથી આપણને કોપર પાવડર છૂટો પડતો જોવા મળશે। અહીં તમે જુઓ છો પ્રયોગમાં કે તે ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને તેથી તેમાં અંતે આપણને કોપર પ્રાપ્ત થશે। અહીં તમે કોપર સલ્ફાઇડ અને કોપર ઓક્સાઇડને ગરમ કરતા જુઓ છો અને થોડા વખતમાં નીચે કોપર ઓક્સાઇડનો જે કાળા રંગનો પાવડર દેખાય છે તેની સાથે કોપર સલ્ફાઇડને ગરમ કરશો એટલે એમાંથી કોપર ધાતુ મેળવી શકાશે। તો આ કોપર ધાતુના નિષ્કર્ષણ અથવા તો કોપર ઓક્સાઇડ જે કાળા રંગનો પદાર્થ કીધો તે અહીંયા તમને જોવા મળે છે। ચાલો ત્યાર પછી અગત્યની વસ્તુમાં આપણે આગળ વધીએ તો આ રીતે આપણે કોપર જેવી ધાતુઓ છે, મર્ક્યુરી જેવી ધાતુઓ છે એનું તેની ખનિજમાંથી નિષ્કર્ષણ કરી શકાય અને એ નિષ્કર્ષણ માટે ખૂબ ઊંચા તાપમાનની જરૂર પડતી હોય છે। કોપર સલ્ફાઇડમાંથી કોપર ધાતુ મેળવી શકાશે જેનું સમીકરણ બતાવેલું છે। કોપર સલ્ફાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતાં એ સામાન્ય રીતે કોપર ઓક્સાઇડમાં ફેરવાશે। વધારાનો કોપર સલ્ફાઇડ અને કોપર ઓક્સાઇડ આગળના લેક્ચરો બાદ કેટલીક મહત્ત્વની બાબતો વિશે આપણે માહિતી મેળવી, જેમાં ધાતુના ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી વિવિધ પ્રકારના ઓક્સાઇડ વિશે માહિતી મેળવી, ધાતુની પાણી સાથેની પ્રક્રિયા વિશેની માહિતી મેળવી, ધાતુ અને અધાતુ જ્યારે એકબીજા સાથે જોડાઈ અને આયનિક બંધની રચના કરે છે તેના વિશેની માહિતી મેળવી। હવે અગત્યના ટોપિકમાં આજે જે જોવા જઈ રહ્યા છે તે ટોપિકનું નામ છે ધાતુનું નિષ્કર્ષણ વિશે વાત કરવી છે આપણે। તો અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ધાતુનું નિષ્કર્ષણ। ધાતુનું નિષ્કર્ષણ એટલે ધાતુની પ્રાપ્તિ એવા શબ્દ તરીકે આપણે વાત કરી શકીએ। હવે સૌથી પહેલાં મહત્ત્વની વસ્તુ છે કે આપણી પાસે ખનિજની વાત છે। ખનિજ કોને કહેવાય? તો આપણે એવું કહી શકીએ કે પૃથ્વીના ટુકડામાંથી સોનું અને ચાંદી જેવી ધાતુઓ જ મુક્ત અવસ્થામાં મળી આવતી જોવા મળે છે।
બાકીની બધી ધાતુઓ આપણને સંયોજન સ્વરૂપે પ્રાપ્ત થતી જોવા મળે છે. તો આ જે ખડકો સ્વરૂપે ધાતુઓના સંયોજનો પ્રાપ્ત થાય છે, જેને આપણે ખનિજ તરીકે ઓળખાવીએ છીએ. આ જે ખનિજ છે એની અંદર આપણે એવું કહી શકીએ મુખ્યત્વે જો એમાંથી વ્યાપારી ધોરણે ઉપયોગમાં લઈ શકાય એટલા પ્રમાણમાં ધાતુ મળી આવતી હશે તો આપણે તેને અયસ્ક અથવા તો કાચી ધાતુ તરીકે ઓળખાવીશું. હવે આ અયસ્ક અથવા કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય તેની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે અયસ્ક અથવા એમાં કાચી ધાતુ એને આધારે આપણે ધાતુના મુખ્ય 3 પ્રકાર પાડેલા છે, જેમાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ અયસ્ક. તો એની અંદરથી આપણે જ્યારે મેળવીશું ત્યારે પહેલામાં પહેલો મુદ્દો આપણે એવું કહી શકીએ કે એની અંદર વિદ્યુત વિભાજન એની વાત કરીશું. અને વિદ્યુત વિભાજનની અંતે જે મળશે તે ધાતુમાંથી શુદ્ધ ધાતુ આપણે મેળવીશું. બરાબર છે. એટલે જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે, જેમાં તમને ધ્યાન છે કે સોડિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, જે લોકોની સક્રિયતા વધારે હતી તેવી ધાતુઓ એમના પીગળેલી અવસ્થામાં અથવા તો દ્રાવણ અવસ્થામાં એનું વિદ્યુત વિભાજન કરવામાં આવશે અને ત્યારબાદ એમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ મધ્યમ સક્રિયતા ધરાવતા ધાતુના અયસ્કમાં 2 પ્રકારની કાચી ધાતુ આપણને જોવા મળે છે, જેમાં આપણે એવું કહી શકીએ કે ક્યાં તો એ કાર્બોનેટ સ્વરૂપે હોય છે, ક્યાં તો એ સલ્ફાઇડ સ્વરૂપે હોય છે. કાર્બોનેટ સ્વરૂપે જે કાચી ધાતુ છે એને માટે આપણે કેલ્સિનેશન નામની પદ્ધતિ ઉપયોગમાં લઈશું અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે આપણે ભૂંજન પ્રક્રિયા ઉપયોગમાં લઈશું. આ બંનેને અંતે ધાતુ ઓક્સાઇડમાં આવશે. ઓક્સાઇડમાં આવેલી જે ધાતુ છે એનું આપણે રિડક્શન કરાવીશું. રિડક્શન કર્યા પછી જે ધાતુ મળશે તે ધાતુનું આપણે શુદ્ધિકરણ કરીશું અને એ રીતે આપણે એમાંથી ધાતુ મેળવીશું. ફરીથી જે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ જે છે એમાં તમને ધ્યાન હશે કે વચ્ચેની તરફના જે તત્વો હતા સક્રિયતાની શ્રેણીની અંદર, જેમાં Fe હતો, એલ્યુમિનિયમ હતો, તો એ ધાતુઓ જે છે એના કાર્બોનેટ અથવા તો સલ્ફાઇડ જેવા જે સંયોજનો છે તો એ ક્યાં તો કાર્બોનેટ સ્વરૂપે હશે તો એના માટે કેલ્સિનેશન પ્રક્રિયા ઉપયોગમાં લઈશું અને સલ્ફાઇડ સ્વરૂપ હશે તો એના માટે ભૂંજન પ્રક્રિયા ઉપયોગમાં લઈશું, જેને અંતે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાઈ જશે, જેનું રિડક્શન કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. ત્યાર પછી જે ઓછી સક્રિય ધાતુ છે, ઓછી સક્રિય ધાતુ અયસ્ક એ સામાન્ય રીતે આપણને સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળશે. સલ્ફાઇડ સ્વરૂપે જે હશે તેનું આપણે ભૂંજન કરાવીશું. ભૂંજન કરાવ્યા પછી જે ધાતુ મળે એ ધાતુનું આપણે શુદ્ધિકરણ કરીને શુદ્ધ ધાતુ મેળવીશું. એટલે ઓછી સક્રિય ધાતુઓ સામાન્ય રીતે કોપર જેવી ધાતુઓ એના સલ્ફાઇડ આપણને પ્રાપ્ત થશે, જેનું આપણે ભૂંજનની પ્રક્રિયા કરાવીશું. કોપર પણ આવશે, મર્ક્યુરી પણ આવશે, જે બંને ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. અને ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે ભૂંજનને અંતે એમાંથી આપણે ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે મેળવીશું અને એમાંથી રિડક્શન દ્વારા અથવા તો અન્ય પદ્ધતિ દ્વારા ધાતુ મેળવીને તેનું શુદ્ધિકરણ કરીશું. કેલ્સિનેશન પ્રક્રિયાનો આપણે વિચાર કરીએ તો આપણે એવું કહી શકીએ કે સામાન્ય રીતે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ કેલ્સિનેશન કાર્બોનેટ અથવા હાઇડ્રોક્સાઇડ યુક્ત
કાચી ધાતુ ને ગરમ કરતા તેમાં રહેલ બાષ્પશીલ અશુદ્ધિ દૂર કરી ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે મેળવવાની ક્રિયાને કેલ્સિનેશન કહે છે. ચાલો ઉદાહરણની વાત કરીએ આપણે. તો ઉદાહરણમાં બતાવી શકાય કેલ્શિયમ કાર્બોનેટ, જેને તમે ગરમ કરશો ઓક્સિજનની ગેરહાજરીમાં તો સામાન્ય રીતે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે મેગ્નેશિયમ કાર્બોનેટને આપણે જ્યારે ગરમ કરીશું ત્યારે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. એ જ રીતે ઝિંકની કાચી ધાતુ ZnCO3 ને ગરમ કરતા એમાંથી ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. અને આ જ પ્રમાણે FeCO3 સિડેરાઇટ નામની જે ખનિજ છે એને ગરમ કરતા એમાંથી FeO સોલિડ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ પ્રાપ્ત થતો જોવા મળે છે. તો આ રીતે આ જે બાષ્પશીલ અશુદ્ધિઓ છે એ દૂર થઈ જશે અને એ દૂર થતાં આપણી જે ધાતુ છે એ આપણને ઓક્સાઇડ સ્વરૂપે પ્રાપ્ત થતી જોવા મળે છે. આ જે ઓક્સાઇડ સ્વરૂપની કાચી ધાતુ છે એને આપણે કાર્બન સાથે અથવા કાર્બન મોનોક્સાઇડ સાથે રિડક્શનની પ્રક્રિયા કરાવીશું તો એમાંથી આપણને ધાતુ મળતી જોવા મળે છે. આ ધાતુમાં કેટલીક અશુદ્ધિઓ હોય છે જેને દૂર કરવા માટે એની શુદ્ધિકરણની પ્રક્રિયાનો ઉપયોગ કરતા શુદ્ધ ધાતુ મેળવી શકાશે. તો કેલ્સિનેશનમાં કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય અથવા હાઇડ્રોક્સાઇડયુક્ત કાચી ધાતુ હશે તો પણ ચાલશે. દાખલા તરીકે બોક્સાઇટ નામની ખનિજ છે એ પાણી સાથે હશે Al2O3 into 2H2O, તો એને ગરમ કરતા એમાંથી Al2O3 મળે અને બે પાણીના અણુ દૂર થાય છે. એવી રીતના આપણે એવું કહી શકીએ કોપર હાઇડ્રોક્સાઇડ હોય એને ગરમ કરીએ તો એમાંથી કોપર ઓક્સાઇડ વધતા પાણીની બાષ્પશીલ અશુદ્ધિ દૂર થતી જોવા મળે છે. તો આ રીતે ધાતુઓ ઓક્સાઇડ સ્વરૂપે મેળવી શકાય છે અને એમાંથી ધાતુ જ્યારે ઓક્સાઇડમાં ફેરવાઈ જશે તો ધાતુનું રિડક્શન કરી અને ધાતુ એમાંથી છૂટી પાડી શકાશે. તો હવે આપણે રિડક્શન પ્રક્રિયા વિશે વાત કરીશું. રિડક્શન પ્રક્રિયામાં હમણાં જોયું તે પ્રમાણે આપણે એવું કહી શકીએ કે સામાન્ય રીતે ધાતુ કાર્બન અને કાર્બન મોનોક્સાઇડને કાર્બન મોનોક્સાઇડ ને ધાતુ ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ હોવાથી ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવાની ક્રિયાને રિડક્શન કહે છે. ફરીથી કાર્બન મોનોક્સાઇડ કે જે ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવતા હોવાથી ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાવીએ છીએ. આ દરમિયાન ઓક્સિજન દૂર કરવામાં આવશે. જેમ કે આપણી પાસે ઝિંક ઓક્સાઇડ હતો એની કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો એમાંથી ઝિંક વધતા કાર્બન મોનોક્સાઇડ ગેસ પ્રાપ્ત થાય છે. આ રીતે આપણે ધારો કે તમારી પાસે લેડની કાચી ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે હતી એની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવશો તો એમાંથી તમને લોકોને લેડ વધતા કાર્બન ડાયોક્સાઇડ ગેસ પ્રાપ્ત થતો જોવા મળે છે. આ જ પ્રમાણે FeO આયન ઓક્સાઇડની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા એમાંથી આયન સોલિડ વધતા કાર્બન ડાયોક્સાઇડ ગેસ પ્રાપ્ત થાય છે.
હવે આપણે એવું કહી શકીએ કે કેટલીક ધાતુઓ જેવી કે મેંગેનીઝ છે, એલ્યુમિનિયમ છે, એનું રિડક્શન કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ કરી શકતું નથી અને એને માટે આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ છીએ અને તે પ્રક્રિયાને થર્મિક પ્રક્રિયા તરીકે ઓળખાવીએ છીએ. તો આપણે થર્મિક પ્રક્રિયાના ઉદાહરણની વાત કરીએ તો એવું કહી શકાય કે એલ્યુમિનિયમ સોલિડ પ્લસ MnO2 it gives Al2O3 વત્તા મેંગેનીઝ સોલિડ. ઓકે, સૂત્ર સંતુલિત નથી. એલ્યુમિનિયમની આ ઓક્સિજનની આગળ 2 લગાડશો એટલે 6 થશે, તો આની આગળ 3 લગાડશો એટલે 6 થશે. મેંગેનીઝ 3 વાર છે તો મેંગેનીઝ 3 વાર છે, એલ્યુમિનિયમ 4 વાર છે, આગળ 4 મૂકતા એલ્યુમિનિયમ 4 વાર થતો જોવા મળશે. આ જ પ્રમાણે એલ્યુમિનિયમની આયન ઓક્સાઇડ એટલે કે ફેરિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો એમાંથી આપણને ફરી પાછો Al2O3 વત્તા આયન છૂટો પડતો જોવા મળશે. તો અહીંયા ફરી પાછો ઓક્સિજન 3 વાર છે, અહીંયા પણ 3 વાર છે, Fe 2 વાર છે તો અહીંયા 2 વાર છે, એલ્યુમિનિયમ 2 વાર છે તો અહીંયા 2 વાર છે. હવે આ જે પ્રક્રિયા છે એમાં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે અને માટે ધાતુ આપણને પીગળેલી અવસ્થામાં પ્રાપ્ત થતી જોવા મળશે, જેનો ઉપયોગ રેલવેના જે પાટા છે એનું સંધાણ એટલે 2 પાટા વચ્ચે ગેપ હશે તો એને પૂરવા માટે આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકીએ છીએ, જેને થર્મિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બોર્ડની એક્ઝામમાં હમણાં જ છેલ્લી પરીક્ષામાં સવાલ પૂછાયેલો કે થર્મિક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી અથવા તો સમીકરણ આપી સમજાવો. તો આપણે કીધું તે પ્રમાણે કે આપણી પાસે જે મેંગેનીઝ, આયન, ક્રોમિયમ જેવી જે ધાતુઓ છે તેનું રિડક્શન કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ કરી શકતું નથી, તો એના રિડક્શન માટે આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ છીએ. આ પ્રક્રિયામાં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી ધાતુ આપણને પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થશે. એટલે અહીંયા આપણે જે સોલિડ લખીએ છીએ એની જગ્યાએ લિક્વિડ ફોર્મમાં પ્રાપ્ત થવી જોઈએ અને જેનો ઉપયોગ રેલવેના પાટાની વચ્ચે સંધાણ માટે એનો ઉપયોગ કરી શકાય છે. ચાલો, તો આ થર્મિક પ્રક્રિયા વિશે વાત થઈ. હવે કોપર જેવી જે ધાતુઓ છે એનું સ્વયં રિડક્શન પણ થઈ શકે છે, જેમ કે કોપર સલ્ફાઇડ વત્તા ઓક્સિજન, તો એમાંથી આપણને મળી શકે Cu2O વત્તા સલ્ફર ડાયોક્સાઇડ. એ Cu2O ફરીથી Cu2S સાથે પ્રક્રિયા કરશે અને આપણને Cu વત્તા સલ્ફર ડાયોક્સાઇડ આપશે. સમજી શકો છો કે આ ગેસિયસ ફોર્મમાં હશે, સોલિડ ફોર્મમાં હશે, સોલિડ 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 અને ગેસ. આ પણ ગેસ અને આ સોલિડ. કોપર અહીંયા આપણે એવું જોઈ શકીએ છીએ કે કોપર 2 અને 2 આપણે કેટલી વાર છે 4, પણ ઓક્સિજન 2 વાર કરવા માટે આગળ 2 મૂકશો એટલે કોપર અહીંયા 6 વખત આવશે, તો પ્રક્રિયા આપણને સંતુલિત જોવા મળે છે. તો આ રીતે આપણે કોપર જેવી ધાતુઓ કે જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હશે એનું તમે શું કરાવડાવશો, સૌથી પહેલા ભૂંજન કરાવડાવશો એટલે Cu2O સ્વરૂપે મળશે અને ત્યારબાદ એક કોપર સલ્ફાઇડ સ્વયં એની સાથે પ્રક્રિયા કરીને રિડક્શન કરતા તરીકે કાર્ય કરી કોપર ધાતુ છૂટી પાડીને આપે છે. તો પરીક્ષામાં પૂછાતો અગત્યનો સવાલ કે ધાતુના રિડક્શન વિશેની રાસાયણિક પદ્ધતિ સમજાવો. મિત્રો, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ એ કાર્બન કરતાં પણ ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવતી હોવાને કારણે તે ધાતુમાંથી ઓક્સિજન જે ઓક્સાઇડ સ્વરૂપ છે એમાંથી ઓક્સિજન દૂર કરવો એ સરળ નથી અને એટલા માટે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમના ઓક્સાઇડમાંથી કાર્બન વડે તેનું રિડક્શન કરી ઓક્સિજન દૂર કરી શકાતો નથી. તો આવી જે ધાતુઓ છે, જે વધુ સક્રિય ધાતુઓ છે, એને મેળવવા માટે આપણી પાસે વિશિષ્ટ પ્રકારની પદ્ધતિ છે. અહીં આપણે સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા સોડિયમ ધાતુ મેળવવા માટેના પ્રયોગને જોઈશું. અહીં પ્રયોગમાં જુઓ છો કે એક પાત્ર લેવામાં આવે છે. એ પાત્રની અંદર સામાન્ય રીતે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવામાં આવશે અને સર્કિટમાં દર્શાવ્યા પ્રમાણે એનોડ કેથોડની ગોઠવણી કરી બેટરી સાથે એને જોડવામાં આવે છે. નીચે દ્રાવણમાં Na+ અને Cl- આયન એ હાજર જોવા મળશે. હવે બેટરી વડે તેમાંથી જ્યારે વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે છે ત્યારે આપણે એવું કહી શકીએ કે Cl- ઋણ આયન એ ધન ધ્રુવ એનોડ તરફ ગતિ કરશે જ્યાં તેનું ઓક્સિડેશન થશે અને Na+ આયન
એ કેથોડ તરફ એટલે કે ઋણ ધ્રુવ તરફ ગતિ કરતો જોવા મળે છે અને કેથોડ ઉપર Na+ના રિડક્શન દ્વારા સોડિયમ ધાતુ પ્રાપ્ત થશે, જ્યારે એનોડ ઉપર Cl- ઓક્સિડેશન દ્વારા ક્લોરીન વાયુ પ્રાપ્ત થતો જોવા મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે તેમાં આવેલા ધન આયન અને ઋણ આયન વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરશે અને આપણને એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ પ્રાપ્ત થતી જોવા મળે છે. તમે સમીકરણ જોશો તો એનોડ ઉપર Cl- ઓક્સિડેશનથી Cl2 અને કેથોડ ઉપર Na+ના રિડક્શન દ્વારા સોડિયમ ધાતુ મળે છે. આમ NaClનું વિદ્યુત વિભાજન રિડક્શન કરવાથી આપણને કેથોડ ઉપર સોડિયમ ધાતુ પ્રાપ્ત થતી જોવા મળે છે. આ જ પ્રમાણે મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી આપણે મેગ્નેશિયમ ધાતુ એ કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા દ્વારા મેળવી શકીએ. આ પ્રક્રિયાઓને વિદ્યુત વિભાજન રિડક્શન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે અને આ રીતે ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય. ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાશે તેવું આગળના લેક્ચરમાં જોયું. હવે જે સક્રિય ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કરવા માટે કંઈક અલગ પ્રકારની પદ્ધતિ છે, તો તેના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આપણે એવું કહી શકીએ કે સોડિયમ ક્લોરાઇડ માંથી સોડિયમનું નિષ્કર્ષણ, સોડિયમ ક્લોરાઇડમાંથી સોડિયમ ધાતુ કઈ રીતે મેળવી શકાશે એના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આપણે એના માટે એવું કહી શકીએ કે આપણી પાસે આવી રીતના એક પાત્ર હશે. એ પાત્રની અંદર આપણે બે વિદ્યુત ધ્રુવો મૂકેલા છે. આ બે વિદ્યુત ધ્રુવો જેને અનુક્રમે એનોડ અને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. હવે સોડિયમ ક્લોરાઇડ હોય ક્યાં? તો સોડિયમ ક્લોરાઇડ આપણે એવું કહી શકીએ કે દરિયાના પાણીમાં એ આપણને જોવા મળે છે. મોટેભાગની જે આલ્કલી ધાતુઓ છે તે આપણને દરિયામાંથી મળી આવતી હોય છે. સોડિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, આ બધી ધાતુઓ એ સામાન્ય રીતે દરિયામાંથી હેલાઇટ સ્વરૂપે અથવા તો અન્ય સ્વરૂપે પ્રાપ્ત થતી જોવા મળે છે. તો આપણે એક પાત્ર લીધેલું છે જેને આપણે વિદ્યુત વિભાજન કોષ કહી શકીએ. એ વિદ્યુત વિભાજન કોષની અંદર બે વિદ્યુત ધ્રુવો મૂકેલા છે જેને એનોડ અને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અહીંયા આપણે બેટરી વડે એનું જોડાણ કરેલું હશે અને આપણે બેટરી તરીકે ઓળખાવીશું અને નીચેની બાજુએ અહીં સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ ભરવામાં આવશે. હવે અલગ અલગ પ્રકારે વિદ્યુત વિભાજન થાય જે આગળના ધોરણોની વાત છે, આપણે હમણાં એટલું ડિટેલમાં જવાનું નથી, પણ આમાં બે આયનો હાજર હશે જેમાં એક છે Na+ અને બીજો છે Cl-. એટલે આપણી પાસે બે આયનો હાજર છે Na+ અને Cl-. તો આમાંના જે આયનો છે એમાંનો Cl- એ એનોડ તરફ ગતિ કરે છે અને Na+ એ કેથોડ તરફ ગતિ કરે છે. કારણ શું? તો આપણે એવું કહી શકીએ કેથોડ એ ઋણ ધ્રુવ છે અને એટલા માટે એના તરફ ધન આયન આકર્ષાશે અને એનોડ એ ધન ધ્રુવ છે અને એટલા માટે એના તરફ ઋણ આયન આકર્ષાશે. અને તે આકર્ષાયા બાદ આપણે એની એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયાઓ સમજાવી શકીએ, જેમાં સૌથી પહેલા સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ હશે અથવા તો પીગળાની અવસ્થામાં હશે તો એમાંથી Na+ અને Cl- આયન છૂટા પડેલા જોવા મળશે. ક્લોરીનનું એનોડ ઉપર ઓક્સિડેશન થવાને કારણે આપણને ક્લોરીન ગેસ વત્તા ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે અને કેથોડ ઉપર Na+ આયન એ Cl દ્વારા ગુમાવેલો ઇલેક્ટ્રોન મેળવી લેશે અને સોડિયમ ધાતુ તરીકે આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એમાંથી એનોડ ઉપર આપણને ક્લોરીન વાયુ પ્રાપ્ત થશે અને કેથોડ ઉપર આપણને સોડિયમ ધાતુ પ્રાપ્ત થતી જોવા મળે છે. હવે આપણે એવું કહી શકીએ કે આ પદ્ધતિ કેમ ઉપયોગમાં લીધી, સાદી પદ્ધતિ કેમ ઉપયોગમાં ન લીધી? કારણ કે અત્યાર સુધી રિડક્શન માટે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરતા હતા, પણ અહીંયા આપણે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ નથી કરતા, પરંતુ આપણે કોઈ અન્ય પદ્ધતિ દ્વારા એટલે કે વિદ્યુત રિડક્શન દ્વારા આપણે ધાતુ મેળવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. તો જે સક્રિય ધાતુઓ છે એનું રિડક્શન આ પદ્ધતિથી કરી શકાય. બીજું ઉદાહરણ આપી શકાય. સપોઝ માનો કે મારી પાસે મેગ્નેશિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ હોય અથવા તો એને પીગાળેલી અવસ્થામાં લઈશું તો આપણે એને કંઈક આ મુજબ સમજાવી શકીએ. અહીંયા એનોડ મૂક્યો હશે, અહીંયા કેથોડ મૂકેલો હશે, ત્યારબાદ બેટરી વડે વિદ્યુત જથ્થો પસાર કરીશું. અહીંયા આપણે ફરીથી આને એનોડ કહી શકીએ, બીજા વિદ્યુત ધ્રુવને આપણે કેથોડ કહી શકીએ અને
અહીંયા મેગ્નેશિયમ +2 અને ટ્વાઇસ Cl માઇનસ એવા બે આયનો ફરતા હશે. ધન આયન કેથોડ તરફ આકર્ષાશે અને ઋણ આયન એનોડ તરફ આકર્ષાશે અને એટલા માટે પ્રક્રિયા સમીકરણની વાત કરીએ તો એનોડ ઉપર બે Cl માઇનસ આયનના ઓક્સિડેશન દ્વારા Cl2 મળે છે. આગળ તમે જોઈને આવ્યા છો કે ઓક્સિડેશન પ્રક્રિયા એને કહેવાય કે જે દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને કેથોડની પ્રક્રિયા દરમિયાન Mg+2 આયન જે છે એ બે ઇલેક્ટ્રોન મેળવે છે અને મેગ્નેશિયમ સોલિડમાં રૂપાંતરિત થતું જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે સોડિયમ અને મેગ્નેશિયમ જેવી જે સક્રિય ધાતુઓ છે એનું રિડક્શન કરવા માટે આપણે આ વિદ્યુત રિડક્શન પદ્ધતિને ઉપયોગમાં લઈ શકીએ કે જેની અંદર પીગાળેલી અવસ્થામાં અથવા દ્રાવણ અવસ્થામાં જનરલી આપણે વિદ્યુત વિભાજ્યને લઈએ છીએ અને પછી બે વિદ્યુત ધ્રુવો મૂકી અંદરથી વિદ્યુત જથ્થો પસાર કરી એમાંથી આપણે ધાતુ મેળવીએ છીએ. તો આ રીતે સોડિયમ ક્લોરાઇડનું દરિયાના પાણીમાંથી અથવા તો સોડિયમ ક્લોરાઇડમાંથી નિષ્કર્ષણ કરી શકાય.